આપણે આગળ વધીએ કોરોનરી આર્ટરી ડિઝીઝની અંદર પ્રથમ કન્ડિશન. હવે કોરોનરી આર્ટરી ડિઝીઝની પ્રથમ કન્ડિશન છે એથેરોસ્ક્લેરોસિસ. એથેરોસ્ક્લેરોસિસ. હવે સાદી ભાષામાં કહું તો એથેરોસ્ક્લેરોસિસ એટલે ધમનીઓ બ્લોક થવી અથવા તો મૂક ઘાતક રોગ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. હવે એથેરોસ્ક્લેરોસિસમાં શું થાય છે હું તમને સમજાવું. આ છે આપણી રુધિરવાહિની. રુધિરવાહિની અને આપણે જે જોઈ ગયા ટ્યુનિકા ઇન્ટીમા લેયર આપણે જોયું હતું, સૌથી અંદરનું લેયર ટ્યુનિકા ઇન્ટીમા. તો સપોઝ કે આ છે સૌથી અંદરનું લેયર અને એના આ કોષો છે. તો આ થયું ટ્યુનિકા ઇન્ટીમા ને આ વચ્ચેનો જે પાર્ટ છે એ થાય ટ્યુનિકા મીડિયા, મીન્સ કે અરેખિત સ્નાયુનું લેયર ટ્યુનિકા મીડિયા, અને આ થાય ટ્યુનિકા એક્સટર્ના સૌથી બહારનું લેયર. હવે હું એક શબ્દ લખું છું જે અત્યારે તમને નહીં ખ્યાલ આવે. શબ્દનું નામ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ. ઓક્સિડેટિવ સ્ટ્રેસ માં વધારો થતા હું જે શબ્દ લખું છું ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં વધારો થતા, આ શબ્દ અત્યારે નહીં ખ્યાલ આવે પણ આનો સાદો મિનિંગ લખું છું. ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં વધારો થતા રુધિરવાહિનીનું અંતઃઅધિચ્છદ હાનિગ્રસ્ત બને. એટલે આપણે આટલે પહોંચ્યા કે આ જે અંતઃઅધિચ્છદ છે એ હાનિગ્રસ્ત થયું. શું કામ? ઓક્સિડેટિવ સ્ટ્રેસનું પ્રમાણ વધતા. ઓક્સિડેટિવ સ્ટ્રેસ આપણે શ્વસનનું ચેપ્ટર ભણશું ત્યારે આવશે ઓક્સિડેટિવ સ્ટ્રેસ શું છે. ત્યારે તમને એ પણ ખ્યાલ આવશે કે એથેરોસ્ક્લેરોસિસને આપણે કેવી રીતે અવરોધી શકાય. તો રુધિરવાહિનીનું અંતઃઅધિચ્છદ હાનિગ્રસ્ત બનતા રુધિરની અંદર રહેલ, પાછા નવા શબ્દ આવશે, LDL એન્ડ VLDL, લો ડેન્સિટી લિપોપ્રોટીન, LDL એન્ડ વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. એટલે હું તમને સાદી ભાષામાં કહું ને તો LDL અને VLDL એટલે લિપિડ, ચરબી અથવા કોલેસ્ટ્રોલ અથવા મેદ. પણ એ કંઈક અલગ છે અને આપણે પાચન તંત્રમાં આનો અભ્યાસ કરશું કે LDL VLDL આખું શું છે. તો અહીંયા LDL VLDL એટલે ચરબી અથવા લિપિડ. તો આપણે એટલે પહોંચ્યા કે ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં વધારો થતાં રુધિરવાહિનીનું અંતઃઅધિચ્છદ જે છે હાનિગ્રસ્ત બને, જેથી રુધિરની અંદર રહેલા આ LDL એન્ડ VLDL મોલેક્યુલ એટલે સાદી ભાષામાં કહું તો ચરબીના અણુઓ LDL એન્ડ આ છે સપોઝ કે VLDL. તો આ ચરબીના અણુઓ અંતઃઅધિચ્છદની નીચે જમા થાય. એટલે દેશી ભાષામાં કહું તો રુધિરવાહિનીનું આ અધિચ્છદ તૂટતા હાનિગ્રસ્ત બનતા આ જે LDL VLDL અણુઓ છે, મીન્સ કે ચરબી, હું અહીંયા દેશી ભાષામાં લખી નાખું, ચરબી અથવા મેદ અણુ, એ અહીંયા જમા થાય, અંતઃઅધિચ્છદની નીચે જમા થાય. હું તમને શું સમજાવું છું? એથેરોસ્ક્લેરોસિસ એટલે કે ધમનીઓ કેમ બ્લોક થાય છે એની આખી મિકેનિઝમ. તો આ VLDL LDL અંતઃઅધિચ્છદની નીચેનો જે પોર્શન છે ત્યાં જમા થાય. રેડી? હવે આગળ શું થાય? આ LDL એન્ડ VLDL નું ભક્ષણ કરવા માટે રુધિરમાંથી મેક્રોફેજ એટલે કે ભક્ષક કોષો, મેક્રોફેજ ત્યાં પ્રવેશે. તો આ જે LDL VLDL કચરો કે જે અંતઃઅધિચ્છદની નીચે છે એને ક્લિયર કરવા માટે રુધિરની અંદરથી જે મેક્રોફેજ છે તે પ્રવેશે છે અહીંયા. રેડી? હવે આગળનું સ્ટેપ શું છે કે મેક્રોફેજ દ્વારા
LDL એન્ડ VLDL નું ભક્ષણ થાય. પણ લોચા એવા છે કે મેક્રોફેજ LDL અને VLDL નું ભક્ષણ કરે એટલે પોતે એક નિષ્ક્રિય બની જાય અને કાળક્રમે મૃત પામે. તો બને છે કંઈક ઊંધું. એટલે આ છે ને એ કચરો ઉપાડવાવાળા જેને કહેવાય સાધન છે, કચરો ઉપાડવાનું સાધન છે. પણ ઘટના એવી ઘટે છે કે જ્યારે એ કચરો ઉપાડશે, મીન્સ કે જ્યારે તે LDL VLDL નું ભક્ષણ કરશે તો ભક્ષણ કરીને પોતે નિષ્ક્રિય બની જાય છે, મૃત બની જાય છે. એટલે સાંભળજો, LDL એન્ડ VLDL નું મેક્રોફેજ દ્વારા, ભક્ષક કોષ દ્વારા, મેક્રોફેજ દ્વારા ભક્ષણ થતા તે નિષ્ક્રિય એન્ડ કાળક્રમે મૃત બને છે. આવા કોષને, આવા નિષ્ક્રિય કે મૃત કોષને ફોર્મ સેલ તરીકે ઓળખવામાં આવે છે. ફોર્મ સેલ. તો ફોર્મ સેલ શું છે? તો કે મેક્રોફેજ વિથ LDL VLDL એન્ડ મૃત. એટલે અહીંયા બને આવી ઘટના કે આવા જે કોષ છે, આ છે ફોર્મ સેલ, એનો ભરાવો થાય નીચે. એટલે આ ઘટના ક્રમશઃ બનતા, આ ઘટના એટલે કે VLDL LDL છે એ અંદર જમા થતું જાય ને એને ખાવા માટે નવા ને નવા સતત મેક્રોફેજ આવે અને મેક્રોફેજ એનું ભક્ષણ કરીને પોતે નિષ્ક્રિય બની જાય. તો આ ઘટના ક્રમશઃ બનતા રુધિરવાહિનીના અંતઃ અધિચ્છદની નીચે ફોર્મ સેલનો ભરાવો થાય. એટલે આકૃતિ છે ને એ આવી થાય છે. હું તમને દોરીને બતાવું કે આ રુધિરવાહિની છે અને નીચેના લેયરમાં અહીંયા ફોર્મ સેલનો ભરાવો, આ અંત અધિચ્છદ છે. આ છે ફોર્મ સેલનો ભરાવો કે જે શું ખાઈ ગયા? લિપિડ. એટલે તમારા મગજમાં જે એવી માન્યતા હોય કે લિપિડનો ભરાવો થાય છે, તો ડિટેલ સેન્સ વર્ણવું છું તો એમાં હકીકતમાં લિપિડ જેને કહેવાય કે એનો ભરાવો નથી થતો, પરંતુ લિપિડ ખાઈ ગયેલા જે મેક્રોફેજ છે, આ મેક્રોફેજ કોષનો અંત અધિચ્છદની નીચે ભરાવો થાય છે. એટલે આ આખો માસ કયો છે? કોષ પ્લસ LDL VLDL એટલે કે મેદ અથવા ચરબી. તો આખી જે આ રચના છે ને એને પ્લેક તરીકે પણ ઓળખવામાં આવે. પ્લેક. રેડી? તો ફાઇનલી શું થાય કે રુધિરવાહિની જે છે, રુધિરવાહિનીનો વ્યાસ, એનો જે ડાયામીટર છે, રુધિરવાહિનીનો વ્યાસ ઘટે. આ કન્ડિશનને એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને એથેરોસ્ક્લેરોસિસ તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે પહેલો પ્રશ્ન સેજ ચર્ચા કરીએ કે એથેરોસ્ક્લેરોસિસ થાય ક્યાં? એથેરોસ્ક્લેરોસિસ થાય ક્યાં? એથેરોસ્ક્લેરોસિસ શિરાઓમાં પણ થઈ શકે એન્ડ ધમનીઓમાં પણ થઈ શકે. પણ ધમનીમાં એથેરોસ્ક્લેરોસિસ થાય એટલે કોઈ પણ અંગને પહોંચતું રુધિર છે એની સપ્લાયમાં ઘટાડો આવે, જેથી આપણને સીધું દેખાય. એટલે ધમનીનું એથેરોસ્ક્લેરોસિસ છે ને તે ખૂબ જ મહત્ત્વ અથવા તો એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. હવે ધમનીની અંદર ચર્ચા કરું તો કઈ ધમનીઓમાં એથેરોસ્ક્લેરોસિસ થઈ શકે? તો કે કોઈ પણ ધમનીઓમાં. એક્ઝામ્પલ તરીકે હૃદય છે એની ધમનીઓમાં એથેરોસ્ક્લેરોસિસ થઈ શકે, મગજ છે એની ધમનીમાં થઈ શકે, પગની ધમનીઓમાં થઈ શકે કે અન્ય ધમનીઓમાં થઈ શકે. રેડી? પણ પગ હોય કે અન્ય ધમનીઓ હોય ને એનો વ્યાસ વધુ હોય છે.
એટલે પગ કે અન્ય અંગની ધમનીઓમાં એથેરોસ્ક્લેરોસિસ થાય છે તો સમગ્ર જીવન દરમિયાન જનરલી કોઈ જ ખ્યાલ આવતો નથી. ચાલો આમાં એક વસ્તુ લખવાની રહી ગઈ છે, મૂત્રપિંડ. મૂત્રપિંડની ધમનીઓ. હવે હૃદય, મગજ અને મૂત્રપિંડ આ ધમનીઓ જે છે એમાં એથેરોસ્ક્લેરોસિસ થાય ને તો એની તાત્કાલિક ખબર પડે. શા માટે? તો કે હૃદય, મગજ અને મૂત્રપિંડની જે ધમનીઓ છે એનો કમ્પેરેટિવલી એનો જે ડાયામીટર છે તે ઓછો છે. એટલે સેજ જો બ્લોકેજ આવે ને તો સીધું મગજને અસર થાય કે હૃદયને અસર થાય કે મૂત્રપિંડને અસર થાય તો એનું જે આઉટકમ, એના જે લક્ષણો છે, સિમ્પટમ્સ છે, સામે જેને કહેવાય દેખાય આપણને. આજે તમારા પગની અંદર એથેરોસ્ક્લેરોસિસ થાય છે, ધમની 50% બ્લોક થાય છે, તો એવું પણ શક્ય બને કે તમને ઘણા સમય સુધી કે ઇવન આપણું આખું જિંદગી પતી જાય છે તો પણ નથી ખ્યાલ આવતો કે 50% બ્લોકેજ છે, કારણ કે એનું એટલું બધું ફંક્શન નથી. પણ મગજની અંદર જો 50% બ્લોકેજ થાય ને ચેતાકોષોને પ્રોપર ઓક્સિજન નથી મળતો તો સીધો એના સિમ્પટમ્સ દેખાય આપણને. મૂત્રપિંડમાં સિમ્પટમ્સ દેખાય, હૃદયમાં સિમ્પટમ્સ દેખાય. તો જનરલી પ્રેક્ટિકલી જેને કહેવાય ને કે આ ત્રણેય વધુ પ્રમાણમાં ડિટેક્ટ થાય. આ વસ્તુ ડિટેક્ટ નથી થતી એની પાછળનું કારણ મેં તમને કીધું. હવે જો મૂત્રપિંડ છે એની અંદર એથેરોસ્ક્લેરોસિસ થાય, મીન્સ કે રિનલ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ, રિનલ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ, તો આ બાબત કોને પ્રેરે છે? તો આ પ્રેરે રિનલ ફેલિયર. રિનલ આર્ટરી એટલે મૂત્રપિંડને રુધિર પહોંચાડતી ધમનીને રિનલ આર્ટરી કહેવાય. તો મૂત્રપિંડની ધમનીઓમાં એથેરોસ્ક્લેરોસિસ થાય તો રિનલ ફેલિયર થાય. આના વિશે આપણે ભણશું, રિનલ ફેલિયર. હવે મગજ છે, કેરોટિડ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ, કેરોટિડ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ. હવે મગજની ધમનીઓ જેને કેરોટિડ આર્ટરી કહેવાય એમાં એથેરોસ્ક્લેરોસિસ થાય તો ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક આપણે ચેતાતંત્રમાં ભણશું. હું ખાલી તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં. તો શું થાય? તો પહેલાં થાય ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક, એટલે સાદી ભાષામાં કહું તો પક્ષઘાત થાય. જે પક્ષઘાત થવાનું કારણ જે છે એ આ છે, ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક અથવા તો કેરોટિડ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ. અને ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક, પક્ષઘાત, હજી જો આપણે એને કરેક્શન ન કરીએ તો આગળની પ્રોસિજર, આગળનું સ્ટેપ છે બ્રેઇન સ્ટ્રોક, મગજનો હુમલો આવવો અથવા મગજનો હુમલો જેને કહેવાય મગજનો હુમલો. પણ આપણે ચર્ચા કરવાની છે હૃદયની. આપણે ભણીએ છીએ કોરોનરી આર્ટરી ડિસીઝ. આ તો તમને ખાલી જસ્ટ મેં કીધું કે એથેરોસ્ક્લેરોસિસ ક્યાં થાય છે. તો પક્ષઘાત થવાનું કારણ છે કેરોટિડ આર્ટરી એથેરોસ્ક્લેરોસિસ. જો એને કરેક્ટ ન કરવામાં આવે તો બ્રેઇન સ્ટ્રોક, મગજનો હુમલો. અને મગજનો હુમલો છે એ કમ્પેરેટિવલી હૃદયના હુમલાની સાપેક્ષે ઓછો સમય આપે છે. સામાન્ય રીતે હૃદયનો જે હુમલો છે એ આપણને સમય આપે, આપણને દવાખાને જવાનો સમય આપે છે. આપણે દૂર અંતરિયાળ ગામમાં રહેતા હોય તો પણ નજીકના મોટા સિટીમાં પહોંચી જઈ શકીએ છીએ કે વચ્ચે કોઈ એવી ટ્રીટમેન્ટ કરાવી શકીએ છીએ. પણ મગજનો હુમલો છે ને એ આપણને એટલો બધો સમય નથી આપતો. ખૂબ જ ઓછા સમયની અંદર દર્દી જે છે એનું મૃત્યુ થવાની શક્યતાઓ વધુ પ્રમાણમાં છે બ્રેઇન સ્ટ્રોકની અંદર. પણ આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા કોરોનરી આર્ટરી, મીન્સ કે હૃદયની હદ ધમનીઓ જે છે એની અંદર એથેરોસ્ક્લેરોસિસ થાય તો એની આખી આ ચર્ચા ચાલે છે. એથેરોસ્ક્લેરોસિસ અન્ય જગ્યાએ પણ થાય અને દરેકની ચર્ચા આપણે ચેતાતંત્ર છે, મૂત્રપિંડનું જે તંત્ર, ઉત્સર્જન તંત્ર ભણશું એની અંદર પણ આપણે ચર્ચા કરશું. આગળ વધીએ આપણે. હવે એથેરોસ્ક્લેરોસિસ છે ને, એથેરોસ્ક્લેરોસિસ આ એથેરોસ્ક્લેરોસિસને મૂકઘાતક રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂકઘાતક, સાયલન્ટ કિલર, મૂકઘાતક રોગ કે સાયલન્ટ કિલર. કેમ, શા માટે સાયલન્ટ કિલર તરીકે ઓળખવામાં આવે છે? તો એથેરોસ્ક્લેરોસિસની શરૂઆત હકીકતે પુખ્તતાવસ્થાએથી શરૂ થઈ ગયેલી હોય છે. એટલે હું તમને સાદી ભાષામાં એવું કહેવા માગું છું કે જો કોઈ વ્યક્તિને એથેરોસ્ક્લેરોસિસ ડિટેક્ટ થાય, ખબર પડે કે ધમનીઓમાં બ્લોકેજ છે, તો આ ધમનીઓમાં બ્લોકેજ થવાની શરૂઆત ક્યાંથી થઈ?
તો કે આ બ્લોકેજ થવાની શરૂઆત પુખ્તતાવસ્થા મીન્સ કે યુવાવસ્થાની પહેલાં. એટલે તમે જે અત્યારે 11-12 સાયન્સ ભણો છો તો હકીકતમાં અત્યારથી તમારી ધમનીઓની અંદર એથેરોસ્ક્લેરોસિસ થવાની શરૂઆત થઈ ગઈ હોઈ શકે છે. દરેકને થશે એવું નથી કહેતો, પણ જેને 50 વર્ષે 55 વર્ષે 60 વર્ષે 45 વર્ષે એટેક આવે છે તો એનો મિનિંગ એવો છે કે એથેરોસ્ક્લેરોસિસની શરૂઆત ઘણા લાંબા સમય પહેલાં શરૂ થઈ ગઈ છે. તો આ જે ધમનીઓ જે બ્લોકેજ મીન્સ કે વ્યાસમાં ઘટાડો થાય, આ કોઈ 1 દિવસની 2 દિવસની અઠવાડિયાની મહિનાની કે 1 વર્ષની પ્રોસેસ નથી. ઘણા બધા 20-25 વર્ષની પ્રોસેસ છે મિનિમમ. એટલો વધારે લાંબો સમય લાગે. બરાબર છે. તો આગળ જોઈએ આપણે. તો આ કન્ડિશન થઈ એથેરોસ્ક્લેરોસિસ. પહેલી કન્ડિશન કોરોનરી આર્ટરી ડિઝીઝની એથેરોસ્ક્લેરોસિસ છે. હવે આવું થાય તો શું થાય? હવે સાંભળજો. હવે એથેરોસ્ક્લેરોસિસમાં રુધિરવાહિનીનો વ્યાસ છે કેવો છે? ઓછો છે. એથેરોસ્ક્લેરોસિસ થતાં રુધિરવાહિનીના વ્યાસમાં ઘટાડો થાય. એટલે પ્રોપર એમાઉન્ટમાં ઓક્સિજન અથવા બ્લડ છે એ સપ્લાય થતું નથી. હવે આવી પરિસ્થિતિમાં દર્દી ભારે કાર્ય કરે. ભારે કાર્ય કરવું હોય, દોડવું હોય, ચાલવું હોય, કસરત કરવી હોય કે કોઈ પણ ભારે કાર્ય કરે તો અનુકંપી તંત્ર સક્રિય બને. મીન્સ કે હાર્ટ રેટમાં વધારો થાય. મીન્સ કે હૃદયને વધુ રુધિરની જરૂર પડે, વધુ રુધિર અથવા O2ની જરૂર પડે. એટલે એથેરોસ્ક્લેરોસિસ વાળું દર્દી જે છે એ ભારે કાર્ય કરે છે તો ધબકારા વધવા જરૂરી છે. ધબકારા વધે તો ઝડપથી મીન્સ કે ધબકારા વધે, પ્રેશર વધે, ઝડપથી બ્લડ સપ્લાય થાય, ઝડપથી ઓક્સિજન મળે, ઝડપથી ઉર્જા બને તો વ્યક્તિ ભારે કાર્ય કરી શકે. પણ ભારે કાર્ય કરવું છે, એથેરોસ્ક્લેરોસિસ છે, હૃદયને વધુ ઓક્સિજનની જરૂર પડે, પરંતુ એથેરોસ્ક્લેરોસિસ હોવાથી વધુ રુધિર મળી શકતું નથી. કેમ? તો કે ધમની બ્લોક છે. જેથી યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. હવે યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન નથી મળતો, સામે કાર્ય તો ભારે કરવાનું જ છે, તો શું થાય? તો આવા સમયે હૃદ સ્નાયુકોષ અજારક શ્વસન તરફ વળે છે. હૃદ સ્નાયુકોષ તમે ભણી ગયા હોય 10માં જારક અજારક શ્વસન, એમાં તમે એવું ભણતા હોય કે પ્રાણીઓના સ્નાયુમાં અજારક શ્વસન થતું, તો એ આવ્યું જોજો. તો આવા સમયે હૃદ સ્નાયુકોષ અજારક શ્વસન તરફ વળે. અને તમે 2 લીટી કંઈક ગોખતા 10માં કે અજારક શ્વસનની એન્ડ પ્રોડક્ટ છે લેક્ટિક એસિડ અથવા ઇથેનોલ. જ્યારે જારક શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણીની બધું છૂટવું પડે, ઉર્જા છૂટી પડે. તો હૃદ સ્નાયુકોષો અજારક શ્વસન તરફ શું કામ વળે? તો કે આ છે ને O2ની ગેરહાજરીમાં પણ થઈ શકે. તો આને કેમ O2ની ગેરહાજરીમાં આવું કરવું પડ્યું? તો કે એને ઓક્સિજન નથી મળતો પ્રોપર, જે જોઈએ છે એટલો નથી મળતો. કેમ? એથેરોસ્ક્લેરોસિસ છે, પ્રોપર એમાઉન્ટમાં રુધિર નથી જતું અને દર્દી ભારે કાર્ય કરે છે, તો એને એનર્જીની તો જરૂર પડશે. તો અજારક શ્વસન તરફ વળે. હવે અજારક શ્વસન તરફ વળે તો લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. અને લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ને એટલે છાતીમાં દુખાવો ઉપડે. આ દુખાવો ક્યારે પાછો બેસી જાય? તો કે તમે ભારે કાર્ય કરવાનું બંધ કરી દો ને તો
શરૂઆતના કિસ્સાઓમાં દુખાવો છે એ બેસી જાય. તો તમે ભારે કાર્ય કરો છો એથેરોસ્ક્લેરોસિસ વાળું પેશન્ટ અને જો છાતીમાં દુખાવો ઉપડે છે તો આ જે કન્ડિશન છે એને એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. શું કામ ઉપડે છે મેં તમને કીધું કે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ને એના લીધે દુખાવાની અનુભૂતિ થાય, અચાનક શ્વસન સ્ટાર્ટ થાય અને એવું થવાનું કારણ છે પ્રોપર ઓક્સિજન મળતો નથી. આ કન્ડિશનને એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. પેક્ટોરિસ કહેવાય. એન્જાઇના પેક્ટોરિસ. તો એન્જાઇના પેક્ટોરિસ એટલે છાતીમાં દુખાવો ઉપડવો. રેડી? હવે હું તમને ઇન્ફોર્મેશન માટે જસ્ટ કહી દઉં કે છાતીમાં દુખાવાના મીન્સ કે કેવા પ્રકારનો હોય. જો આપણું આ હૃદય છે, આ હાથ છે, આ સાઈડ આ હૃદય. હવે એના સિમ્ટોમ્સ તમને ખાલી જાણકારી માટે કહું કે છાતીનો દુખાવો હકીકતમાં કેવો છે. તો પહેલી કન્ડિશન આવશે નંબર 1, હૃદયમાં દુખાવો ઉપડવો. હૃદયમાં મીન્સ કે ડાબી બાજુએ ચેસ્ટમાં દુખાવો. નંબર 2 આપણે ચેતાતંત્રમાં ભણશું રેફર્ડ પેઇન. નંબર 2 બીજું સિમ્ટમ્સ છે કે ડાબી બાજુનો ખભો કે હાથમાં દુખાવો, આ સાથે હોવું જોઈએ. એન્ડ ત્રીજું સિમ્ટમ્સ છે ડાબી બાજુનું જડબું, ડાબી બાજુના જડબામાં દુખાવો. આ ત્રણેય વસ્તુ જેને કહેવાય કે એન્જાઇના પેક્ટોરિસ અથવા તો તમે સાદી ભાષામાં જેને હાર્ટ એટેક કહો છો એનો સિમ્ટમ્સ છે. આવું થવાનું કારણ શું છે? આને રેફર્ડ પેઇન સિસ્ટમ કહેવાય, જે આપણે ચેતાતંત્રમાં ભણશું કે આવું કેમ થાય છે. તો ડાબી બાજુનો ખભો સતત ઘણા સમય સુધી દુખવો, અડધી કલાક, 2 કલાક, 5 કલાક. ડાબી બાજુનું જડબું, ખાસ કરીને દાંતમાં દુખાવો થવો અને ડાબી બાજુ હૃદયની બાજુએ દુખાવો થવો, તો તે એન્જાઇના પેક્ટોરિસ અથવા હાર્ટ એટેક જે છે એના સિમ્ટમ્સ છે. બરાબર? તો એન્જાઇના પેક્ટોરિસ ભારે કાર્ય કરતા. યસ સાહેબ, એક પ્રશ્ન છે કે જ્યારે દુખાવો થાય ત્યારે આપણને આમ સોયની જેમ થોડું આમ ખૂંચતું હોય, એવો દુખાવો થાય કે અલગ પ્રકારનો દુખાવો થાય? સોયની જેમ જો ખૂંચતું હોય, ઘણા બધા પેશન્ટની આવી તકલીફ છે. હવે સોયની જેમ ખૂંચતું હોય ને એવો દુખાવો છે એ છે તમારા સ્નાયુની અંદર વિટામિન ઈની ખામી. તો પણ આપણને દુખાવો ઉપડતો હોય ને ઘણા લોકો રાત્રે એમને હળિયું કાઢતા હોય છે. પણ તમને જે સોયની જેમ જે ખૂંચે છે ને એ ખૂંચતો દુખાવો જનરલી એનો નથી. આ ત્રણેય સિમ્ટમ્સ સામાન્ય રીતે આવવા જોઈએ. પછી એવું કઈ જરૂરી છે કે તમે 5 માળ ચડો કે વધારે પડતું શારીરિક શ્રમ કરો ત્યારે દુખાવો થાય? હા, એને જ એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. જો એવા સિમ્ટમ્સ લાગે છે તો તમે અત્યારે જ એન્જિયોગ્રાફી કરાવી શકો છો. ક્યાં બ્લોકેજ છે એ ખ્યાલ આવી જાય. જો ખરેખર બ્લોકેજ છે તો આની દવાઓ સ્ટાર્ટ થઈ જાય. એટોરોસ્ટેટિન છે, રોઝુવાસ્ટેટિન છે. તો પછી આપણે આગળ ભવિષ્યમાં ક્યારેય એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસની નોબત જ ન આવે. ટૂંકમાં આ જે દુખાવો છે એ તમને કંઈક હિન્ટ તો આપે જ, એમના એટેક નથી આવતો? ના, અરે મેં હજી હમણાં જ કીધું કે હાર્ટ એટેક છે ને એ આપણને બહુ લાંબો સમય આપે. પ્રેક્ટિકલી ચર્ચા કરું તો 6 કલાક, 8 કલાક. આજે ઘણા બધા લોકોને હાર્ટ એટેક આવે પણ એને તમે પૂછો ને તો એમ કહેતા હોય કે ના, મને આજ સવારથી જ ખભો દુખતો કે આ બાજુ દુખતું કે છાતીમાં સેજ દુખાવો હતો. જ્યારે મગજનો હુમલો, બ્રેન સ્ટ્રોક છે એ તમને એટલો બધો સમય નથી આપતો. હૃદયનો દુખાવો, હાર્ટ એટેક ઘણો પુષ્કળ સમય આપે તમને દવાખાને જવા માટે. બરાબર? હવે આ એન્જાઇના પેક્ટોરિસ નંબર 2, આ કન્ડિશન નંબર 2 છે. હવે આના પછીની જે કન્ડિશન છે એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન. અને માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જો એવા સ્થાને હોય, ખાસ કરીને ડાબુક સેપકમાં હોય કે વધુ એરિયામાં હોય, તો હૃદય આખું કાર્ય કરતું બંધ થાય અને દર્દી મૃત્યુ પામે, તો આપણે એને હાર્ટ એટેક આવ્યો એમ કહેવાય. તો 2 સ્ટેપ સુધી આપણે રાખીએ અને નેક્સ્ટ સેશનની અંદર માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન, હાર્ટ એટેક, પછી એથેરોસ્ક્લેરોસિસ છે એનું ડાયગ્નોસિસ કેવી રીતે થાય, એન્જિયોગ્રાફી શું છે, એન્જિયોપ્લાસ્ટી શું છે, કોરોનરી આર્ટરી બાયપાસ ઇન્ટરવેન્શન શું છે, સર્જરી શું છે, CABG શું છે અને આની ટ્રીટમેન્ટ શું છે એની આપણે ચર્ચા કરીશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.